પાક માટે એમએસપી ગેરંટી કાયદા સહિત 13 માંગણીઓ માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તેમના સમર્થનમાં પંજાબ બંધ છે. ખેડૂતોએ સવારે 7 વાગ્યાથી 140 જગ્યાએ હાઈવે અને રેલવે ટ્રેક બ્લોક કરી દીધા છે. તેમાં અમૃતસર દિલ્હી, અમૃતસર જમ્મુ અને ફિરોઝપુર હાઈવે અને અન્ય રસ્તાઓનો સમાવેશ થાય છે. અમૃતસર દિલ્હી અને જલંધર દિલ્હી નેશનલ હાઈવે પર ખેડૂતો બેઠા છે. બજારની સાથે પેટ્રોલ પંપ તેમજ બસો પણ બંધ છે. પંજાબ બંધને ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ, કર્મચારીઓ, વેપારીઓએ ટેકો આપ્યો છે. રાજ્યમાં 52 ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે 22ના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. 8 રાજ્યોમાં 576 રૂટ પર દોડતી બસોના પૈડા થંભી ગયા છે. તેમજ બહારના રાજ્યોમાંથી પણ બસો પંજાબ આવી રહી નથી. રેલવેએ વંદે ભારત સહિત કુલ 167 ટ્રેનો રદ કરી છે. યુપી, પુણે, બિહાર અને કોલકાતા સહિતના અન્ય રાજ્યોના મુસાફરો રેલવે સ્ટેશન ઉપર પરેશાન જોવા મળ્યા હતા. માંડવી તાલુકાના ગોધરામાં આજે હત્યાની ઘટના બની. નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી નોકરી માટે ઘરેથી નીકળી જે બસની રાહ જોતી હતી, ત્યારે જ બાઇક સવારે યુવકે આવીને ફિલ્મ સ્ટાઇલમાં તલવારના અનેક ઘા મારી યુવતીને રહેશી નાખી હતી. જાહેરમાં હત્યાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી હતી. સવારના 6 વાગ્યાની આસપાસ યુવતીની હત્યાની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. બનાવના પગલે ગ્રામજનો અને પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી ગયા હતા. યુવતીના મોતના પગલે સ્વજનોએ બનાવ સ્થળે જ પોક મૂકી રડતા આક્રંદભર્યો માહોલ સર્જાયો હતો. રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે સુરક્ષા બાબતે ભારત બહુ નસીબદાર દેશ નથી. આપણે ઉત્તરી અને પશ્ચિમી સરહદો સતત પડકારોનો સામનો કરી રહી છે. આપણે શાંતિથી બેસી શકતા નથી. આપણા દુશ્મનો ભલે અંદર હોય કે બહાર, તેઓ હંમેશા એક્ટિવ રહે છે. રાજનાથે વધુમાં કહ્યું, આ સંજોગોમાં આપણે તેમની હિલચાલ પર નજર રાખવી જોઈએ. તેમની સાથે યોગ્ય સમયે વધુ સારા અને અસરકારક પગલાં લેવા જોઈએ. રક્ષામંત્રીએ મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં સેનાના જવાનોને સંબોધન કરતા આ વાત કહી. રાજનાથ 2 દિવસની મુલાકાતે મહુ કેન્ટોનમેન્ટ આવ્યા હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે 3 ડિસેમ્બરે ભારત-ચીન સરહદ વિવાદ અંગે સંસદમાં માહિતી આપી હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત અને ચીન વાતચીત અને કૂટનીતિ દ્વારા સરહદ વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે હજુ પણ એલએસી પર ઘણા વિસ્તારોમાં વિવાદ છે. ભારતનો ઉદ્દેશ બંને દેશોને સ્વીકાર્ય હોય એવો ઉકેલ શોધવાનો છે. રાજકોટમાં કન્સ્ટ્રક્શન સાઇટના 9મા માળેથી પડી જતા એક શ્રમિકનું મોત થયું છે. શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલી ડાયમંડ હિલ નામની 14 માળની બિલ્ડિંગનું કામ ચાલુ છે, જ્યાં ગત રાત્રે 9મા માળે 29 વર્ષીય રાજુ નાનસી વસુનિયા નામનો શ્રમિક સૂતો હતો. તે દરમિયાન અકસ્માતે નીચે પટકાતા ગંભીર ઈજા થઈ હતી. નાજુક હાલતમાં મજૂરને સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો, પરંતુ આ દરમિયાન શ્રમિકે દમ તોડી દીધો હતો. મૂળ મધ્યપ્રદેશનો આ પરિવાર છેલ્લા 2 વર્ષથી રાજકોટમાં અલગ-અલગ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરી કામ કરતો હતો. આ દરમિયાન યુવાન શ્રમિકનું મૃત્યુ થતા પરિવારમાં કલ્પાંત ફેલાયો છે. જોકે આ અંગે હાલ તાલુકા પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના 31ની 3 પાર્ટી અને નવા વર્ષની ગણતરીના કલાકો બાકી છે, ત્યારે સુરતની પોલીસ એક્શન મોડમાં છે. માત્ર રોડ પર લોકોના વાહનો અને દારૂની ચેકિંગ જ નહીં, પરંતુ જ્યાંથી દારૂ આવી રહ્યો છે ત્યાં પણ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. શહેરના અલથાણ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર પોલીસ પહોંચી હતી અને રેડના લાઈવ દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. પોલીસે 1.37 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરી હતી. એટલું જ નહીં, ઓયો સહિત અન્ય હોટલોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. પાનગલ્લા પર પણ આવનારા લોકો અને રસ્તા પર વાહન ચલાવનાર લોકો દારૂના નશામાં છે કે નહીં તે મશીનના માધ્યમથી ચેક કરાઈ રહ્યું છે. સુરત શહેરમાં 31ની ઉજવણી અને નવા વર્ષની શરૂઆતમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત પોલીસ એલર્ટ પર છે. વેરાવળમાં પોલીસે એફઆઈઆર ઉપરથી ચોરી કરેલી બાઇક સાથે આરોપીને પકડી પાડ્યો હતો. ગત તારીખ 22/12ના વેરાવળ સંકેત રવજીભાઈ પરમારની બાઇક બસ સ્ટેશન અંદર આવેલ હનુમાન મંદિર પાસે પાર્ક કરેલ હોય, જેની ચોરી થયા અંગેની એફઆઈઆર થઈ હતી. વેરાવળ સિટી પોલીસ સર્વેલન્સ સ્ટાફ દ્વારા અલગ-અલગ ટીમોની રચના કરી ઉપરોક્ત ગુનાના મુદ્દામાલ અને અજાણ્યા આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી. જેમાં 23/12ના રોજ વેરાવળ બંદર મેરીટાઈમ બોર્ડની ઓફિસની પાસે રહેલી ગોડાઉન રોડ પર વોચ તપાસ કરતા વાહન ચેકિંગમાં હતા. આ દરમિયાન આ બાઇક ચલાવી યાસીન ઈસાભાઈ થમેરિયા માંગરોળ નીકળતા તેને રોકી કોઈ આધાર પુરાવા હોય તો રજૂ કરવાનું કહેતા આધાર પુરાવા ન હોવાથી પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલ કરતા પકડી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુરના બિહારીબાગ પાસે વહેલી સવારે એક ટ્રક દુકાનમાં ઘૂસી ગઈ હતી. પાલનપુર આબુ હાઈવે પર ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક દુકાનમાં ઘૂસી જતા નાસભાગ મચી હતી. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે એક ટ્રક દુકાનમાં ઘૂસી જતા નાસભાગ મચી હતી. રાજસ્થાન તરફથી અમદાવાદ તરફ જતી ટ્રક પાલનપુર જૂના ચેકપોસ્ટથી એરોમા સર્કલ તરફ જતા અધવચ્ચે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ નજીક આવેલ દુકાનમાં ઘૂસી ગઈ હતી. જોકે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
તાલાલા પંથકમાં ઇકો ઝોનમાં સમાવેશ 24 ગામના સરપંચો, ઉપસરપંચો, પૂર્વ સરપંચો તથા ગ્રામ પંચાયતના સભ્યોની અગત્યની બેઠક આંકોલવાડી ગીર ગામે માધવપાટી પ્લોટમાં ઇકો ઝોન લડત સમિતિના અગ્રણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. પ્રજા તથા કિસાનો માટે આફતરૂપ ઇકો સેન્સિટિવ ઝોનનો કાળો કાયદો રદ કરવા સુપ્રીમ કોર્ટમાં અપીલ સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો. આ માટે ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી 3 જિલ્લાના ઇકો ઝોનમાં સમાવેશ 196 ગામના સરપંચ, ઉપસરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્યોની આગામી દિવસોમાં વિસાવદર ખાતે રાજ્યમાં પ્રથમ વખત યોજાનાર મહાપંચાયતના આયોજનને સંપૂર્ણ સમર્થન આપતો ઠરાવ કરવામાં આવ્યો હતો. વિસાવદર ખાતેની મહાપંચાયત સંપૂર્ણ બિનરાજકીય અને સરપંચોની આગેવાની હેઠળ યોજાશે. મહાપંચાયતના સ્ટેજ ઉપર એક પણ પક્ષના રાજકીય અગ્રણીને સ્થાન આપવામાં નહીં આવે. તેમજ બેઠકના અધિક સ્થાને સંબોધન દરમિયાન વિશાલ બસોયાએ જણાવ્યું હતું. રાજ્યમાં છેલ્લા 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા લોકો ઠૂઠવાયા છે. ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા પવન હાલ લોકોને ધ્રુજાવી રહ્યા છે. 6.5 ડિગ્રી સામે કચ્છનું નલિયા વધુ એકવાર સૌથી ઠંડુ શહેર બન્યું છે. ગુજરાતની સાથે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. માઉન્ટ આબુ પર તાપમાનનો પારો -3 ડિગ્રી થતાં ઠેર ઠેર બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. ક્રિસમસ વેકેશનની મજા માણવા આવેલા પ્રવાસીઓ માઇનસ તાપમાનના પણ વાતાવરણની મોજ માણતા જોવા મળ્યા હતા. છેલ્લા 2 દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. સુરત જિલ્લાના પલસાણાના ટુંડી ગામે દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો. જે બાબતે 15-20 લોકોએ એકસાથે એક્સ આર્મીમેનના ઘર પર હુમલો કર્યો હતો. જેથી એક્સ આર્મીમેનના પુત્ર વિકાસની ઘરમાંથી બંદૂક લાવી એકાએક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં 4 લોકોને ઈજા થઈ હતી. ઘટનાની જાણ પલસાણા પોલીસને કરતા પલસાણા પોલીસ દોડી આવી હતી અને બંને પક્ષોના નિવેદનો લઈ વધુ તપાસ હાથ ધરી હતી.